અમે વર્ષોથી રજૂઆત કરી આજે પાદરાની ઘટના બની એ જ પરિસ્થિતિ અહીંયા છે। અહીંયા આગળ જે જબુગામ મીડિયા વચ્ચેનો બ્રિજ છે એના નીચે જે કામ થયું છે ઉનાળામાં એ થયું છે કે નહીં ને કેટલા પૈસા ફળવાયા છે એની તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। કોઈ પણ સરકારી અધિકારીને પૂછો કે કેટલું કામ થયું છે ને કેવું થયું છે, તમે નીચે જઈને જુઓ બધું ખોદાઈ ગયું છે। આ પુલો જે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત પુલો થયા છે રેત ખનનની લીધે જ થયા છે। અહીંથી 500 મીટરથી બધું ખોદાણ થયું છે। અહીંથી કલેક્ટર છડકે છે, બધા જ અધિકારીઓ છડકે છે, એમને શું દેખાતું નથી? આ પુલ પર જમ્પ મારે છે। તમે અમને આવીને જોઈ જાઓ, અમે ઓરસંગ મીડિયા બ્રિજ ઉપર છે ને અત્યારે આ પાદરાનું જે બન્યું છે એના લીધે આ તંત્ર સુધારો વધારો કરવા આવ્યું છે। તેના માટે પબ્લિકને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે કાલે એવું કીધું કે કાઠિયાવાડના લોકો આવીને જે કોન્ટ્રાક્ટ લે છે તો એમને મેં એક વિનંતી કરું છું કે તમે રજૂઆત સારી કરી છે તો આ ઓરસંગમાં જે ખનન થાય છે એમાં બધા જ કાઠિયાવાડી ને સુરતી લોકો છે કે એમને આ વિસ્તારને ખંડેર બનાવી દીધો છે। આ પબ્લિકે તમને ચૂંટીને મોકલા છે તો તમને જો આટલું ખબર પડ્યું તો હવે તમે એ તપાસ કરો કે આ રેતીના મોટા મોટા ઢગલા થાય છે, મોટા મોટા હાઈવા ભરીને જાય છે, 50-50 ટનના હાઈવા ભરીને જાય છે। ત્યાં પુલની ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે। રોજે ભારે વાહનો ચાલે છે, એના હિસાબે વધારે જર્જરિત થતો જાય છે પુલ। અને સરકારશ્રીને એવી અપીલ છે કે વહેલા તકે આ પુલનું કામકાજ ચાલુ કરે અને આની સ્થિતિ જળવાઈ રહે, કેમ કે આખું પુલ ધ્રુજી ઉઠે છે મોટા વાહનોના હિસાબે। હાલમાં તો આપણે કહીએ તમે જોઈ શકો છો પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે, વધારે જર્જરિત થતો જાય છે। સરકારશ્રીને અપીલ છે કે વહેલા તકે આ કામકાજ પૂર્ણ કરે। જે વડોદરામાં જે ઘટના બની છે એવી ઘટના અહીંયા ના બને, આપણે એ જ માંગ છે, બીજું સરકારશ્રીને કશું